રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની ઘટ. ડોક્ટરો અને સ્ટાફની ઘટનો પ્રશ્ન તો છે જ, પરંતુ જે નવા વિભાગો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ચાલુ કરવામાં આવ્યા એના કારણે હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે જૂના બિલ્ડિંગના રિનોવેશન માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ સરકારમાંથી મંજૂર કરાવી. કોન્ટ્રાક્ટ અપાઈ ગયો. કોન્ટ્રાક્ટર ગોંડલ સ્ટેટના વખતના જૂના બિલ્ડિંગના જે કાટમાળ હતો એમાં બર્માટિક જે સાગ હતું એ સાગની અંદાજિત કિંમત 1 કરોડથી પણ વધુ થાય. એ કોન્ટ્રાક્ટર ધોરાજી સિવિલ હોસ્પિટલમાંથી એ લાકડા ચોરીને વયો ગયો અને એને 1 પણ રૂપિયાનું કામ ન કર્યું. ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર, રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ હોય અને હું પણ ચાલુ ધારાસભ્ય તરીકે એમાં સભ્ય હતો અને અમે માગણી કરી એ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવડાવવા માટેના પ્રયત્નો કર્યા, પરંતુ કોન્ટ્રાક્ટરના સદનસીબે હું ફરીથી ધારાસભ્ય તરીકે ન ચૂંટાણો અને પછી આ જ રોગી કલ્યાણ સમિતિએ આ કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ જાતનો ઠરાવ કર્યો નથી. ફક્ત એમની ડિપોઝિટ જપ્ત કરી છે અને મને જે માહિતી મળી છે એ અનુસાર આ પ્રકરણમાં કોન્ટ્રાક્ટર સામે લાકડા ચોરી 1 કરોડથી વધારેના લાકડા છે એની ચોરી અંગેની પોલીસ ફરિયાદ ન થાય એટલા માટે રાજકીય આગેવાન દ્વારા 9 લાખ રૂપિયા જેટલો તોડ કરવામાં આવ્યો છે. અને આ બધી વાત સરકારી રેકર્ડ ઉપર તોડની વાત નહીં, પરંતુ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદની, કોન્ટ્રાક્ટરની ડિપોઝિટની અને જે કાંઈ વિગતો છે રોગી કલ્યાણ સમિતિની મિનિટ બુકમાં આ પત્રકારોને પણ મળશે. કોન્ટ્રાક્ટર 1 કરોડ રૂપિયાના લાકડા લઈ જાય, એની સામે સિવિલ હોસ્પિટલના સર્જન, સિવિલ હોસ્પિટલના નિયામક, પીઆઈયુના અધિકારીઓ પણ એ વાત સ્વીકારે કે 1 કરોડથી વધારેની કિંમતના લાકડા કોન્ટ્રાક્ટર લઈ ગયો છે અને 80,000ની ડિપોઝિટ તેની જપ્ત કરવામાં આવે. એની સામે પોલીસ ફરિયાદ કરવાનો ઠરાવ થયો છે, પરંતુ પોલીસ ફરિયાદ ન કરવી એ માટે જે સેટલમેન્ટ થયું છે સેટલમેન્ટના ભાગરૂપે ફક્ત એની ડિપોઝિટ જપ્ત કરી અને આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સંતોષ માને છે. ધોરાજીની પ્રજાના 1 કરોડ રૂપિયાના ધોરાજ મિલકત આ કોન્ટ્રાક્ટર લઈ ગયો છે એની સામે પોલીસ ફરિયાદ થતી નથી. રોગી કલ્યાણ સમિતિમાં એ જ છે અને હું તો માનું છું કે જે કાંઈ આક્ષેપબાજી થશે એ ધારાસભ્ય શ્રી મુખ્ય માણસ છે તો ધારાસભ્ય શ્રી સામે થાય એ સ્વાભાવિક છે. ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. ઇલેક્ટ્રિક ચલાવો, LED ટીવી લઈ જાઓ. અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ. ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ લોડર પર LED ટીવી ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ, લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. અમારી પાસે બીજી કંપની કોસ્બાઇક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એડ્રેસ: માંડવી ભુજોક ટ્રોય પાસે 9099375885, ભુજ. જયનગર બસ સ્ટોપ પાછળ 9099937584, મુન્દ્રા બારોઈ રોડ 9099937583, ગાંધીધામ સેક્ટર 1 વિક્રમ ગ્લાસની બાજુમાં 9099937582.